રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામ ખાતે આવેલ ઐતિહાસિક નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગુજરાતભરના ધાર્મિક સ્થળો પર અત્યારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આજે અષાઢી પૂનમના દિવસે શંખેશ્વર તાલુકાના લોલાડા ગામમાં ગુરુ શ્રી શિવાનંદ બાપુ નાગાફોજ સાનિધ્યમાં ઐતિહાસિક નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઐતિહાસિક નાગણેશ્વરી માતાજી મંદિરમાં ભાવિ ભક્તોનું ઘોડાપૂરું મટ્યું હતું. નાત જાતના ભેદભાવ વગર ભજન અને ભોજન સાથે મોટી સંખ્યામાં ભાવિકો ગુરુની વંદના કરી હતી. આ તકે ઉપસ્થિત ગુરુ શ્રી શિવાનંદ બાપુ, દાન બાપુ ચૌહાણ, બહાદુરસિંહ ડેલિકેટ, મહિપતસિંહ પરવાળા, પ્રવીણસિંહ પીપળી, પ્રતાપસિંહ રાધનપુર સહિત મોટી સંખ્યામાં અઢારે આલમના ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ચેતન પંચાલ, અભિક્રાઇમ ન્યૂઝ, પાટણ. આજે તારીખ 21 રવિવારના રોજ ગુરુ પૂર્ણિમાનો પવિત્ર મહોત્સવ, ગુ નામ અંધકાર અને રૂ નામ પ્રકાશ, એટલે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એવા ગુરુ તત્વની આજે પૂર્ણિમા હોવાથી આજે ગુરુ પૂજનનો ઉત્તમ અવસરના દિવસે અહીંયા નાગણેશ્વરી માતાજીની અંદર ગૌ સેવા, માનવની સેવા, પશુ પક્ષીઓની સેવા અને દરેક સેવા ગુરુ શ્રી શિવાનંદજી સરસ્વતી તથા મનુભા બાપુ કરે છે. અને આ વર્ષોથી ચાલ્યું આવતું અન્નક્ષેત્ર છે. અને આની અંદર ગુ નામ અંધકાર ને રૂ નામ પ્રકાશમાં લઈ જતા કે ધરતી કેરો કાગજ કરું, કલમ કરું વનરાય, સાત શાયર કી શાહી કરું તો ગુરુ ગુણ લીખ્યો ન જાય એવા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ મહોત્સવની અંદર અઢારે આલમ પધારી છે. તો સર્વનું અમો ભાવ ભર્યું આમ સર્વને અમે અભિનંદન આપીએ છીએ અને સાધુવાદ આપીએ છીએ અને ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વને આશીર્વાદ આપીએ છીએ. અસ્તુ.